ઉત્તર ગુજરાતના સંતાન તરીકે આપનો મારી પર જેટલો હક છે મારો પણ ખરો કે નહીં? એવું ના ચાલે, ધીમું ધીમું બોલો, એ ના ચાલે. અને હકના નાતે એક દીકરા તરીકે જ્યારે તમારી પાસે આવ્યો હોઉં ત્યારે મારે ભાષણ કરવું પડે. આ વખતે જ્યારે પાર્ટી મારા કાર્યક્રમો બનાવતી હતી ત્યારે ગુજરાત ભાજપના લોકોનો મારે આભાર માનવો છે કે એમણે મને કહ્યું કે સાહેબ તમે ગુજરાતમાં બહુ ઓછા આવત હોય ચાલે, દેશમાં તો બધા ફર્યા કરજો ને, ગુજરાત સંભાળી લઈશું અમે. અને ખરેખર એમની લાગણી હતી કે હું ગુજરાત માટે સમય ન આપું તો ચાલે, પણ મારા મનમાં હતું કે મારે મારા લોકોના દર્શન તો કરવા જોઈએ. અને એટલે એક પ્રકારે મારા માટે ચૂંટણી સભા નથી, આ તો જેમણે મને મોટો કર્યો એમના દર્શન કરવાનો અવસર છે. અને સામાન્ય રીતે કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે આપણા વડીલોને પગે લાગીને એમના આશીર્વાદ લેતા હોઈએ છે. જન્મદિવસ હોય, કોઈ શુભ કામ કરતા હોઈએ, એમ મારે માટે પણ વડીલ કહો તોય તમે, મારા ગુરુજન કહો તોય તમે, મારા સાથી ગોઠિયા કહો તોય તમે. અને એટલે આશીર્વાદ તમારી પાસે લેવાનું મન સ્વાભાવિક થાય. અને એ અર્થમાં આજે હું આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું કે આપ સમગ્ર ગુજરાત એવા આશીર્વાદ આપે કે દેશને ક્યારે ટોણો મારવાનો મોકો ના રહેવો જોઈએ ભાઈ. ત્રેવીસમી મે ચૂંટણીના પરિણામો આવવાના છે અને 23 એપ્રિલ તમે મતદાન કરવાના છો, બરાબર ને? હવે 23 મે ચૂંટણી પરિણામો આવે એટલે ફિર એક બાર પણ એમાં એ તો બધું પાકું દેશે નક્કી કરી લીધું છે, તમે પણ નક્કી કરી લીધું છે. પણ માની લો કે એમાં આ બગડો ને છગડો જે છે આપણો, એમાં સેજ આમ તેમ થાય ને તો દેશમાં ટીવી વાળા આખા દેશની ચર્ચા નહીં કરે, સરકાર બની એની ચર્ચા નહીં કરે, પણ ગુજરાતમાં મોદીજી આનું શું શું કહો જરા મને. હવે આવું તમે થવા દો? કોઈ કાળે થવા દો? ઘરના છોકરાના હાથમાં જવાબદારી કોની ભાઈ? કોની જવાબદારી? તો બરાબર નિભાવશો ને? પાકે પાયે. ભાઈઓ બહેનો, મારું સદભાગ્ય રહ્યું અને મારા અંદર એક વિદ્યાર્થી હંમેશા જીવતો હોય છે. એના કારણે સરકાર શું કહેવાય, વિધાનસભા શું કહેવાય, સરકારનો સહી ખબર નહોતી અને મુખ્યમંત્રીના શપથ લીધા હતા. પછી નક્કી કર્યું ભાઈ બધું શીખો, આપણે આ બધું કરવાનું છે. એ તો મને બરાબર છે, હું પહેલા સંઘનું કામ કરતો, આ ખભે થેલો લઈને ફર્યા કરું. એક ત્યાં જયનારભાઈ વેસના ઘેર ગયો હતો, ત્યારે આ જયનારભાઈ સાહેબ મોટા સાહેબ હતા,
સરકારમાં મોટા બાપુ હતા અને ઘરની બહાર ગાડીઓ ઊભી હોય લાલ લાઈટ વાળી, તો હું જરા આમ સંકોચ કરતો કરતો ગયો, પણ એમણે મને પ્રેમથી બોલાયો અને પહેલી વાર આ જયનાળભાઈ પાસે મેં અર્થકારણ શું કહેવાય, ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી શું કહેવાય, ત્યારે તો હું ભાજપમાં નહોતો, સંગઠનનું કામ કરતો હતો. પહેલી વાર મેં એમને સાંભળેલા એ દિવસે, ત્યારે મને થયું કે આ બધા ઘણા બધા વિષયો આપણે શીખવા પડે. કહેવાનું તાત્પર્ય એ કે જીવનમાં તમે બધા મને એટલો બધો ઘડ્યો છે